સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે લિક્વિડેટરના હિસાબોમાં દાખલા નંબર 19 વિશે માહિતી મેળવશું, જેમાં આપણને યંગ લિમિટેડનું પાકું સરવૈયું આપેલું છે. મેં રકમ બતાવેલી છે. જેની પાસે ન હોય એ પહેલાં નોટ ડાઉન કરી લેજો, ત્યારબાદ દાખલાની શરૂઆત કરજો. ચલો, તમારી આ રકમ છે. ચલો, હવે આપણે સ્ટાર્ટ કરશું દાખલાની. સૌપ્રથમ બેંક લખી નાખી, રોકડ બેંક 60,000. આ દાખલો થોડોક અલગ છે, છેલ્લે સુધી જોજો. આપણે આમાં મૂડી તૂટ વિશે માહિતી મેળવશું કે મૂડી તૂટ કઈ રીતે આવે અને ક્યારે ખબર પડે કે આમાં મૂડી તૂટ છે કે નહીં. ચલો, સૌ પ્રથમ હવાલો છે. પ્રેફરન્સ શેરનું ડિવિડન્ડ 2 વર્ષનું ચડેલું છે. ચલો, 2 વર્ષનું છે ડિવિડન્ડ. પ્રેફરન્સ શેર કેટલાના છે? 2 લાખ. તો અહીંયા આપણે બ્રેકેટમાં બતાવી દઉં, 2 લાખ પ્લસ 2 વર્ષનું ડિવિડન્ડ છે, તો 2 લાખના કેટલા ટકા કીધા છે? 10%, એટલે 20,000 ને 20,000 એટલે 40,000. જેટલા વર્ષનું કીધું હોય એટલા વર્ષનું જ આપણે નોટ ડાઉન કરવાનું રહેશે. 1 વર્ષનું કીધું હોય તો 20,000, એટલે 2 વર્ષનું કીધું છે એટલે 40,000. એટલે બારે કેટલા આવશે? 2,40,000. ક્લિયર? ચલો, ત્યારબાદ મકાન બધાની ઉપજ આપેલી છે. જમીન, મકાનની, પ્લાન્ટ, મશીનરી, સ્ટોક અને દેવાદાર. ચલો, અહીંયા આપણે પ્લસ કરી નાખીએ બધાનું. 3,40,000 પ્લસ 3,60,000 પ્લસ 1,20,000 પ્લસ 1,60,000, એટલે કેટલા આવશે? 9,80,000. ચલો, લખી નાખીએ. ક્યાં આવશે મિલકતની ઉપજ? 9,80,000. તમારે નોંધ કરીને બતાવવાની રહેશે, હું ડાયરેક્ટ કરાવું છું. જમીન, મકાન, તારણ પરની મોર્ટેજ લોનનો ચૂકવણી તારીખ સુધીનું ચડેલ વ્યાજ 10,000 હતું અને લિક્વિડેશન ખર્ચ 4600. ચલો, લિક્વિડેશન ખર્ચ 4600. તમને શું કીધું છે? ચડેલ વ્યાજ છે 10,000. એ આવશે સંપૂર્ણ સલામત લેણદારમાં. સંપૂર્ણ સલામત લેણદાર, જેમાં તમને વ્યાજ આપેલું છે 10,000 ચડેલ વ્યાજ, અને ત્યારબાદ તમને મોર્ટેજ લોન આપેલી છે 90,000ની, તો લોન 90,000 એટલે કેટલા થશે? 1 લાખ. ચલો, ત્યારબાદ લિક્વિડેશન ખર્ચ કરી નાખ્યું. લિક્વિડેટર મિલકતની ઉપજાવેલ રકમ પર રોકડ સિવાયની પર 3% લેખે મહેનતાણું અને ઇક્વિટી શેરહોલ્ડરની વહેંચેલી રકમ પર 2% મહેનતાણું મેળવવા હકદાર છે. બધી ચૂકવણીઓ 30/6 રોજ કરી નાખી છે. ચલો, બીજું કોણ આવે છે? તરતા બોજ મહેનતાણું. મહેનતાણું. ચલો, મહેનતાણામાં શું કીધું છે? ઉપજાવેલ રકમ પર 3%. ઉપજાવેલ પર 3%. તો ઉપજાવેલ કેટલી છે આપણી? 6,30,000 હતી. આપણે જોઈતી અહીંયા બધાનું આપણે સરવાળો કરીને કર્યું હતું. સોરી, 980, 36 નહીં, 980, તો 9,80,000 ના 3%. કેટલા આવશે? ગુણ્યા 3%, એટલે કેટલા આવશે? 29,400. બીજું શું કીધું છે આપણને? શેર હોલ્ડરોની ચૂકવેલ રકમ પર 2% છે. આ પેલું, એમાં બીજું. શેર હોલ્ડર ચૂકવેલ પર જ્યારે નામ આવી જાય ત્યારે કેટલા ટકા કીધું છે? 2%, એટલે ગુણ્યા 2/102 થાય. ક્લિયર? ચલો, ચૂકવેલ ક્યાં છે આપણને લાસ્ટમાં ખબર પડશે. 30/6 ચૂકવણી કરી છે, એટલે કોણ આવે છે? 30/6 વાળું, એટલે તરતા બોજ વાળા. કોણ આવે? તરતા બોજ. એમાં પહેલા કોણ આવશે? સૌ પ્રથમ ડિબેન્ચર. ચલો, ડિબેન્ચર કેટલાના છે? 2 લાખ પ્લસ બાકી વ્યાજ કેટલું આપેલું છે? 10,000. 10,000 અને પ્લસ વધારાનું કઈ રીતે આવશે? તો કે 2 લાખ ને કેટલા ટકા આપણને કીધું છે? 10%. ગુણ્યા 10% ગુણ્યા કેટલા મહિના વધારાનું થાય છે? અહીંયા ક્યારે છે? 30/6. અને આપણું ટ્રાન્ઝેક્શન ક્યારે પૂરું થાય છે? 31/3, એટલે 3 મહિના વધારાનું થાય છે, તો ગુણ્યા 3/12. ચલો, કરી નાખીએ. 2 લાખ ગુણ્યા 10% ગુણ્યા 3/12, કેટલા આવશે? 5,000. ચલો, પ્લસ કરી નાખીએ. એટલે કેટલા આવશે? 2,15,000. આ કોણ આવે છે આપણા? તરતા બોજ વાળા. લખી નાખી તરતા બોજમાં 2,15,000. ચલો, ત્યારબાદ હવાલામાં કોઈ આપણને ઇન્ફોર્મેશન નથી. ચલો, આગળ જોઈ લઈએ.
2000 ઇક્વિટી શેર પર ભરાયેલા છે, આ પણ ભરાયેલા છે. પ્રેફરન્સ શેર આપણને આપેલું છે 2 લાખ, જે આપણે નોંધ કરી નાખી છે. ડિબેન્ચર થઈ ગયા. લોન આપણે કરી નાખી છે. લેણદાર ક્યાં આવે છે? 3,70,000. બિન સલામત લેણદારમાં આવશે, ડાયરેક્ટ લખી નાખું છું 2,70,000. ત્યારબાદ ડિબેન્ચર પર ચડેલ વ્યાજ આપણે કરી નાખ્યું છે. પસંદગીના લેણદાર 30,000 આપેલા છે. ચલો, ત્યારબાદ કોઈ વસ્તુ આપણને આપેલી રહેતી નથી. હવે મેઇન વસ્તુ છે કે આમાં ખબર કેમ પડે કે આપણને છે કે નહીં. તો ચલો આપણે નોટ કરીએ કે આવક કેટલી છે આપણી. તો 60,000 પ્લસ 9,80,000 એટલે કેટલી આવે છે? 10,40,000. એમાંથી માઇનસ કરીએ આપણે તો કે માઇનસ 4600, માઇનસ 30,000, માઇનસ 2,15,000, માઇનસ 2,70,000, માઇનસ 2,40,000. કેટલા આવે છે? 82,400 આપણા આટલા છે. હવે અહીંયા એક વસ્તુ એ રહે છે, 82,400 છે સંપૂર્ણ સલામતી, હજી 1 લાખ આપણે લખવાના રહી ગયા છે એટલે માઇનસ કરી નાખીએ છીએ 1 લાખ. અને આપણું જે વ્યાજ આવેલું હતું 93, એમાં પણ 29,400 છે, એ પણ માઇનસ કરી નાખીએ એટલે કેટલા આવે છે? 1,51,000 આવે છે. હવે આપણે અહીંયા ચૂકવણી કેટલાની કરવાની છે? 1,50 ને 3,60 એટલે 1,51,000 થી વધુ છે. અને આપણા પાસે 1,51,000 છે, એમાંથી આપણે ચૂકવણી 1,50 અને 3,60 માઇનસમાં જવાબ આવે છે. જ્યારે આ રીતે આવો તમે ચૂકવણી કરી શકતા ન હો ત્યારે શું શોધવાનું આવે છે? મૂડી તૂટ. શું શોધવામાં આવે? મૂડી તૂટ. ચલો શોધીએ કઈ રીતે આવે. પહેલા 1,51,000 જે તમારું આવ્યું એના ઉપરથી આપણે શેરહોલ્ડર ચૂકવેલ રકમ પર વ્યાજ શોધી નાખીએ. ચલો કેટલું હતું? 1,51,000. બીજી કોઈક વસ્તુ જોઈ લઈએ, કોઈ બાકી રહી ગઈ હોય આપણી લખવાની તો. 60,000 પ્લસ 9,80,000 10,40,000 આવે છે. સોરી, 10,40,000 માઇનસ 90,000 નહીં, 10,000 એટલે આપણા 1 લાખ માઇનસ 4600 માઇનસ 30,000 માઇનસ 2,15,000 માઇનસ 2,70,000 માઇનસ 2,40,000. અહીંયા આપણને આપેલું છે માઇનસ 29,400 માઇનસ 29,400 એટલે કેટલા આવે છે? 1,51,000. ચલો એક વખત હજી નોટ કરીએ. અમાઉન્ટ આપણે એને 3,70 આપેલા છે, આપણે 2,70 લખેલા છે. 10,40,000 માઇનસ 1 લાખ માઇનસ 4600 માઇનસ 30,000 માઇનસ 2,15,000 માઇનસ 3,70,000 માઇનસ 2,40,000 માઇનસ 29,400 એટલે કેટલા આવશે? 51,000. કેટલા આવે છે? 51,000. તો અહીંયા આવશે 51,000 ગુણ્યા 2 ભાગ્યા 102 એટલે કેટલા આવશે? 1,000. એટલે ટોટલ કેટલું થશે? 30,400. ચલો મહેનતાણામાં લખી નાખીએ 30,400. ક્લિયર? ચલો હવે આપણે મૂડી તૂટ શોધવાનું છે. મૂડી તૂટ માટેની ગણતરી ધ્યાનથી જોજો. મૂડી તૂટ કઈ રીતે થાય છે? સ્ટેપ વાઇઝ. પહેલો સ્ટેપ આવે છે આવક માઇનસ જાવક. આવક માઇનસ જાવક. તો આવક કેટલી હતી આપણી? 10,40,000. જે આપણે અહીંયા જોઈએ, હમણાં આપણે કરીએ તો સરવાળો. અને જાવક કેટલી છે? ચલો જોઈ લઈએ. 1 લાખ પ્લસ 4600 પ્લસ 30,400 પ્લસ 30,000 પ્લસ 2,15,000 પ્લસ 3,70,000 પ્લસ 2,40,000 9,90,000 9,90,000 માઇનસ 10,40,000 એટલે કેટલાની આવશે? 50,000. ત્યારબાદ બીજું આવશે ભરપાઈ. કોની? ઇક્વિટી માટે. ઇક્વિટી ચલો કેટલી છે? પેલો પણ છે ને 2 પણ છે. 2,000 ગુણ્યા 75 અને 6,000 ગુણ્યા 60 જેટલા પણ આપણા ભરપાઈ કરેલા હોય એ. તો કેટલા આવશે? 2,000 ગુણ્યા 75 એટલે 1,50,000
અને 6000 ગુણ્યા 60, 3,60,000. ટોટલ કેટલા આવશે? 5,10,000. ક્લિયર? આ બીજો સ્ટેપ હતો જે ભરપાઈ હતો આપણને. ચલો ત્રીજા સ્ટેપમાં મૂડી તૂટ. ત્રીજો સ્ટેપ શેનો થાય છે? મૂડી તૂટ. મૂડી તૂટ એટલે શું થાય છે? કેટલી ભરપાઈ હતી એમાંથી વધારો માઇનસ થઈ જાય. તો ભરપાઈ કેટલી આપણી? 5,10,000 અને વધારો કેટલો આવ્યો તો 50,000. કેટલા આવશે? 4,60,000. આ થઈ ગયો આપણો ત્રીજો સ્ટેપ. ચોથો સ્ટેપ આવે પ્રમાણ શોધવું પડે. શું શોધવું પડે? પ્રમાણ. હવે પ્રમાણ કઈ રીતે મળે? તો જો શેર આપેલા હોય ને બંનેની દાશની કિંમત સેમ હોય, 100 રૂપિયા બંને સેમ હોય તો ડાયરેક્ટ શેર ઉપરથી તમે કરી શકો છો. પણ આ સેમ હોય તો જ, ન હોય તો ન થઈ શકે. એટલે કે 2,000 શેર અને 6,000 શેર. 2,000 શેર જેમ 6,000 શેર. પ્રમાણ શું બને? 2:6, 1:3. આ પ્રમાણ બની ગયું આપણું. ચલો હવે પાંચમો સ્ટેપ, મૂડી તૂટને પ્રમાણમાં વહેંચણી. મૂડી તૂટને પ્રમાણમાં વહેંચણી કરવાની. તો ચલો મૂડી તૂટ કેટલું આવ્યું હતું? 4,60,000 ગુણ્યા 1/4 અને 4,60,000 ગુણ્યા 3/4. ચલો કરીએ. 4,60,000 5,10,000 માઇનસ 50,000 ગુણ્યા ભાગ્યા 4 કરી નાખીએ. 1,15,000 ગુણ્યા 3 એટલે 3,45,000. ક્લિયર? ચલો હવે છઠ્ઠો અને લાસ્ટ સ્ટેપ. પરત થાય છે કે મળે છે? બેમાંથી એક વસ્તુ થાય. કાં તો પરત કરશો ને કાં તો મળશો. જો માઇનસ આવશે એ નીચે નોટ ડાઉન કરી નાખો. માઇનસ આવે તો મળે ને પ્લસ આવે તો પરત થાય. ક્લિયર? માઇનસ આવે તો મળે અને પ્લસ થાય તો પરત થાય. ચલો ચેક કઈ રીતે, ક્યાંથી ચેક કરવાની? તો પહેલા જે શેર હતા એ શેરની કેટલી હતી એ તમે સ્ટેપ 2 માંથી જ જોઈ શકો. સ્ટેપ 2 માં જ ચેક કરી લેવાનું. કેટલાનું હતું પેલું? 1,50,000 માઇનસ 1,15,000. એટલે આમાં અહીંયા લખી શકો સ્ટેપ 2 માઇનસ સ્ટેપ 5. સ્ટેપ 2 માંથી સ્ટેપ 5 માઇનસ કરવાની. બીજા શેર કેટલાના છે? 3,60,000 માઇનસ 3,45,000. ચાલો કરીએ. આના પછીના લેક્ચરમાં એક પરત આવે એ રીતનો મળે એ રીતનું કરાવીશ. આના પછીનો લેક્ચર પ્લીઝ નોટ કરજો. મોસ્ટ IMPS છે આપણા માટે. 35,000 3,60,000 માઇનસ એમાં મળે કઈ રીતે છે એના વિશે આપણે નોંધ કરશું. આમાં બંને શું આવે છે? પ્લસ આવે છે. બંને પ્લસ છે એટલે શું કરશું આપણે? બંનેને પરત. જ્યારે પરત કરવાનું હોય તો બંને જાવક બાજુ લખાય છે. ક્યાં લખાય છે? જાવક બાજુ. બંનેનો પ્લસ કઈ લખી નાખું. 50,000. આ કઈ રકમ આવે છે તમારી? જે તમારી અહીંયા જે વધારો આવ્યો તો એ જ રકમ આવશે, ઓરિજિનલ જ. ક્લિયર? એમાં પહેલો શેર પહેલા ઇક્વિટીને કેટલા મળે છે? 35,000 અને બીજા ઇક્વિટી શેરને કેટલી મળે છે? આ 2,000 શેર વાળા હતા અને આ 6,000 શેર વાળા 15,000. ક્લિયર? 50,000 અહીંયા ખૂટતા એટલે બંને બાજુ આપણું થઈ ગયું છે 10,40,000. 10,40,000. મૂડી તૂટે 6 સ્ટેપનું થશે. ફરી એકવાર સમજાવું છું. સ્ટેપ 1 આવક માઇનસ જાવક. સ્ટેપ 2 ભરપાઈ જેટલી તમને આપેલી હશે એટલી. સ્ટેપ 3 મૂડી તૂટ, ભરપાઈ માઇનસ વધારો. સ્ટેપ 4 પ્રમાણ કાઢવાનું. સ્ટેપ 5 આ યાદ રાખવાનું, શેરની દાશની કિંમત સરખું હોય તો જ આ કરવાનું. સ્ટેપ 5 મૂડી તૂટનું પ્રમાણમાં વહેંચણી કરી દેવાની. 6 માં શું કરવાનું? 2 - 5. માઇનસમાં આવે તો મળે ને પ્લસમાં આવે તો પરત થાય. પ્લસ આવે તો અહીંયા નોંધાશે અને જો મળશે તો આ બાજુ આવક બાજુ. ક્લિયર છે?
કોઈ પણ ડાઉટ હોય તો તમે આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરી શકો છો. ચલો, આપણી ટેલિગ્રામમાં પણ એક ચેનલ છે જેમાં પણ તમે જોઈન થઈ શકો છો. જે પર આપણને મોસ્ટ આઈએમપી જેટલી પણ વસ્તુઓ છે હું શેર કરીશ. કમ્પલસરી એક્ઝામમાં એ જ આવશે એ જરૂરી નથી, આપણે પ્રેક્ટિસ કરતું રહેવું જોઈએ. પણ એના રિલેટેડ આપણને અલગ અલગ દાખલા કયા છે આપણને મળી રહે છે. થેન્ક યુ ફ્રેન્ડ્સ.